વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમિસ્ટર 3 ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ એટલે કે ભારતીય નાણાં પ્રબંધ વ્યવસ્થા, એમાં આપણે ગયા વખતની વાતને આગળ વધારીએ તો આજે આપણે નાણાકીય બજારો અને નાણાકીય સાધનો વિશે ચર્ચા કરીશું. તો અન્ય દેશોની જેમ ભારતમાં પણ નાણાં વ્યવસ્થામાં બે પ્રકારના બજારો જોવા મળે છે. એક તો નાણાં બજાર એટલે કે મની માર્કેટ અને મૂડી બજાર એટલે કે કેપિટલ માર્કેટ. નાણાં બજારને શાખનું કે ધિરાણનું બજાર એટલે કે ક્રેડિટ માર્કેટ પણ કહેવામાં આવે છે. એમાં સામાન્ય રીતે 1 વર્ષથી ઓછી મુદતના ધિરાણની લેવડ દેવડ થાય છે. આ લેવડ દેવડ નાણું, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને પાર્ટિસિપેશન સર્ટિફિકેટ જેવા સાધનો અને ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા થાય છે. તો નાણાં બજારના બે વિભાગો છે: સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજારમાં મુખ્ય ભૂમિકા ભજવતી સંસ્થા વેપારી બેંકો છે અને અન્ય સંસ્થાઓમાં રિઝર્વ બેંક, જીવન વીમા કોર્પોરેશન, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ, હાઉસિંગ એન્ડ સિક્યોરિટીઝ ટ્રેડિંગ કોર્પોરેશન અને સિક્યોરિટીઝ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઉલ્લેખનીય છે. નાણાં બજારમાં મુખ્યત્વે વેપાર ધંધા, ઉદ્યોગ અને સરકાર આ નાણાકીય સંસ્થાઓ પાસેથી ટૂંકા ગાળાની લોન લે છે. વિવિધ પ્રકારની ટૂંકા ગાળાની લોન ઉપર વિભિન્ન વ્યાજના દરો હોય છે, જે વ્યાજના બજાર દર કહેવાય છે. ટૂંકા ગાળાના ભંડોળની આપલેમાં બેંકો વચ્ચેના કોલ મની બજારો મહત્વનો ભાગ ભજવે છે. રિઝર્વ બેંક ખુલ્લા બજારની પ્રવૃત્તિઓ, રોકડ અનામત પ્રમાણ, રેપો રેટ તથા રિવર્સ રેપો રેટમાં ફેરફાર કરીને નાણાં બજારની રોકડતાને પ્રભાવિત કરે છે, જેના પરિણામે નાણાં બજારમાં ટૂંકા ગાળાના ભંડોળનો પુરવઠો તથા વ્યાજના દરો પ્રભાવિત થાય છે. નાણાં બજારમાં અસંગઠિત વિભાગમાં દેશી બેન્કરો અને શાહુકારોનું વર્ચસ્વ છે. અસંગઠિત વિભાગમાં ટૂંકા ગાળાના ધિરાણ અને લાંબા ગાળાના ધિરાણ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા નથી અને ધિરાણના ઉદ્દેશો પણ અસ્પષ્ટ હોય છે. સામાન્ય રીતે હુંડીઓ કે જે દેશી વિનિમય પત્રો છે એમના દ્વારા ધિરાણની આપલે થાય છે. વેપારી બેન્કોનું કાર્યક્ષેત્ર જેમ વિસ્તરે છે તેમ અસંગઠિત વિભાગની વ્યાપ ઘટતો જાય છે. છતાં ગ્રામીણ વિસ્તારોના ગરીબ અને અભણ લોકો હજી દેશી બેન્કરોની પકડમાંથી બહાર નીકળી શક્યા નથી, કેમ કે બેન્કિંગ ક્ષેત્રની વિધિઓ તેમને અનુકૂળ આવતી નથી. તાજેતરમાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ લોકોનું દેશી બેન્કો ઉપરનું અવલંબન ઘટે માટે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડે સ્વાશ્રય જૂથો સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને ઉત્તેજન આપવાની કામગીરી હાથ ધરી છે. કેમ કે આ જૂથો દ્વારા ગરીબ ગ્રામીણોને આપવામાં આવતું એકમલક્ષી ધિરાણ એટલે કે માઇક્રો ફાઇનાન્સ બહુ જોખમકારક હોતું નથી. 91-92માં રિઝર્વ બેન્કે વેપારી બેન્કોનું સ્વાશ્રય જૂથો સાથે અનુસંધાન કરવા માટેની યોજના અમલમાં મૂકી હતી. વેપારી બેન્કો સ્વાશ્રય જૂથોની રચના માટે જરૂરી સગવડો પૂરી પાડે છે. બેન્કોના અનુભવથી જણાવ્યું છે કે સ્વાશ્રય જૂથોને અપાતા ધિરાણમાં વસૂલાતનું પ્રમાણ 90%થી વધુ હોય છે અને ધિરાણની આપલેનો સરેરાશ ખર્ચ પણ ઓછો હોય છે. ત્યારબાદ આપણે મૂડી બજારની ચર્ચા કરીશું કે મૂડી બજાર એ મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણનું બજાર છે. સ્થિર મૂડીના સર્જન માટે એટલે કે ઔદ્યોગિક એકમોની સ્થાપના અને વિસ્તાર માટે આ પ્રકારનું ભંડોળ જરૂરી હોય છે. મૂડી બજારના બે વિભાગો છે: પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ.
પ્રાઇમરી માર્કેટમાં કોર્પોરેટ ક્ષેત્રે ઇસ્યુ કરેલા ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ અને ડિબેન્ચર્સ જેવા નવા નાણાકીય સાધનોની આપલે થાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, જાહેર સાહસો, સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને પોર્ટ ટ્રસ્ટ જેવા વૈધાનિક સત્તામંડળો પણ બોન્ડ ઇસ્યુ કરે છે. સેકન્ડરી માર્કેટમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ સહિત 23 શેર બજારોનો સમાવેશ થાય છે. આ બજારોમાં નવા નહીં પણ હયાત શેર્સ અને બોન્ડનો વિનિમય થાય છે. પ્રાઇમરી માર્કેટ સ્થિર મૂડી સર્જન માટે છે, જ્યારે સેકન્ડરી માર્કેટ હયાત શેર્સ અને બોન્ડની માલિકીના હસ્તાંતર માટે છે, જ્યાં મોટા પાયા ઉપર ચાલુ બજાર ભાવોમાં મોટા ફેરફાર વિના આ પ્રક્રિયા થાય છે. એટલે કે નવા શેર્સમાં રોકાણ કરનારાઓને રોકડ નાણાંની જરૂર પડે ત્યારે તેઓ સેકન્ડરી માર્કેટમાં પોતાના શેર્સ વેચી શકે છે. આમ સેકન્ડરી માર્કેટ રોકાણકારોને ત્વરિત રોકડતા પૂરી પાડે છે. આ કાર્ય દ્વારા સેકન્ડરી માર્કેટ પ્રાઇમરી માર્કેટના વિકાસને અને તેના દ્વારા સ્થિર મૂડી સર્જનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. નાણાં બજારની જેમ મૂડી બજાર પણ બે ભાગોમાં વહેંચાયેલું છે: સંગઠિત વિભાગ અને અસંગઠિત વિભાગ. સંગઠિત વિભાગમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, વિકાસ બેંકો જેમ કે ICICI અને IDBI, LIC, UTI વગેરેનો સમાવેશ થાય છે. અસંગઠિત વિભાગમાં દેશી બેન્કરો અને શાહુકારો, ચીટફંડ અને નિધિઓ જેવી સંસ્થાઓ, ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ અને હાયર પરચેસ કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે મૂડી બજારમાં અસંગઠિત વિભાગની ભૂમિકા નહીવત છે. રોકાણકારોના હિતોના રક્ષણ માટે તેમજ મૂડી બજારના વિકાસને ઉત્તેજન આપવા માટે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી એ મૂડી બજારની કામગીરીનું અને એના ઘટકોની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. ત્યારબાદ આપણે નાણાકીય સાધનો વિશે વાત કરીએ કે નાણાકીય સાધનો એ નાણાકીય વ્યવહારોનો એક દસ્તાવેજી પુરાવો છે. એના દ્વારા અર્થતંત્રમાં નાણાં ભંડોળનો એક પ્રવાહ સતત વહેતો રહે છે. વધુ ચોકસાઈપૂર્વક કહીએ તો નાણાકીય સાધન એક પ્રકારની ગેરંટી છે. એમાં અમુક મુદ્દલ રકમ અમુક મુદત પછી પરત આપવાની અને દરમિયાન પ્રતિવર્ષ એના ઉપર વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવવાની જવાબદારી સ્વીકારવામાં આવે છે. શેર, ડિબેન્ચર, કરન્સી નોટ, વિનિમય પત્રો વગેરે નાણાકીય સાધનોના ઉદાહરણો છે. મોટાભાગના નાણાકીય સાધનોના વ્યવસ્થિત બજારો છે, જ્યાં તેમના ખરીદ અને વેચાણ થઈ શકે છે. આ કારણસર લોકો વિભિન્ન પ્રકારની અસ્કયામતો એટલે કે નાણાકીય સાધનોનું એવું તર્કબદ્ધ સંયોજન તૈયાર કરી શકે છે કે જેથી પ્રવાહિતા જળવાય, વધુ વળતર મળે અને જોખમ ઓછામાં ઓછું ઉઠાવવું પડે. આ પ્રકારના આયોજનને પોર્ટફોલિયો મેનેજમેન્ટ કહેવામાં આવે છે. નાણાકીય સાધનો વિવિધ પ્રકારના હોય છે. તે જોખમની કક્ષા, વેચાણ પાત્રતા, વળતરનો દર અને તરલતાની દ્રષ્ટિએ એકબીજાથી અલગ પડે છે. નાણાકીય સંસ્થાઓ અને નાણાકીય બજારોમાં નાણાકીય સાધનોની લેવડ દેવડ કરીને ધિરાણ ભંડોળને ગતિશીલ બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે. બચતોને એકત્રિત કરીને રોકાણકારો સુધી નાણાં ભંડોળને પહોંચાડે છે. નાણાકીય સાધનો વર્ગીકરણ એની મુદતને આધારે પણ કરવામાં આવે છે. મુદતની દ્રષ્ટિએ નાણાકીય સાધનો બે પ્રકારના છે. એક કે નાણાં બજારના સાધનો જેમની મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. દાખલા તરીકે સરકારના 91 દિવસના ટ્રેઝરી બિલ્સ, કંપનીઓના કોમર્શિયલ પેપર્સ, બેંકોની ચાલુ થાપણો વગેરે. બીજું મૂડી બજારના સાધનો જેમની મુદત 1 વર્ષથી વધુ 10, 20 કે 25 વર્ષ સુધીની હોય છે. દાખલા તરીકે સરકારના ટ્રેઝરી બોન્ડ, કંપનીઓના ઇક્વિટી શેર્સ, પ્રેફરન્સ શેર્સ અને ડિબેન્ચર્સ તેમજ બેન્કો અને બિન બેંક સંસ્થાઓના શેર્સ અને ડિબેન્ચર્સ વગેરે. માલિકીના આધારે નાણાકીય સાધનોનું બે વર્ગોમાં વિભાજન કરવામાં આવે છે. એક માલિકીમૂલક સાધનો જેવા કે ઇક્વિટી શેર્સ, જેના ધારકોને કંપનીના નફામાં તેમજ સંચાલનમાં ભાગીદારીનો અધિકાર મળે છે. અને બે દેવામૂલક સાધનો
દાખલા તરીકે બોન્ડ્સ અને ડિબેન્ચર્સ, જેના ધારકોને એવી નિશ્ચિત આવક નિયમિત મળે છે જેને કંપનીના નફા સાથે કોઈ સંબંધ હોતો નથી. ત્યારબાદ આપણે સમગ્ર ભારતીય નાણાં વ્યવસ્થા છે એનો ચાર્ટ રૂપે અભ્યાસ કરીશું. તો મુખ્ય બે ભાગમાં વહેંચાઈ છે કે સંગઠિત નાણાં વ્યવસ્થા અને અસંગઠિત નાણાં વ્યવસ્થા. સંગઠિત નાણાં વ્યવસ્થા છે એમાં નિયંત્રણનું કામ કરતી સંસ્થાઓ છે, એમાં આરબીઆઈ, સેબી અને ઇરડા છે. નાણાકીય બજારો છે એમાં નાણાં બજાર છે અને મૂડી બજાર છે. મૂડી બજારના પાછા બે ભાગ પડે છે, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. નાણાકીય સંસ્થાઓ છે એમાં બેન્કિંગ સંસ્થાઓ અને બિન બેન્કિંગ સંસ્થાઓ છે. ત્યારબાદ નાણાકીય સાધનોમાં નાણાં બજારના સાધનો અને મૂડી બજારના સાધનો છે. એટલે બીજો પ્રકાર છે અસંગઠિત, બીજો વિભાગ છે અસંગઠિત નાણાં વ્યવસ્થા, જેમાં દેશી બેન્કરો, શાહુકારો, નાણાં દલાલો વગેરે છે. આજની ચર્ચાનો આપણે ટૂંકમાં સમાપન કરીએ તો ભારતની નાણાં વ્યવસ્થામાં મુખ્ય બે પ્રકારના નાણાકીય બજારો છે, નાણાં બજાર અને મૂડી બજાર. નાણાં બજાર એ ટૂંકા ગાળાનું ધિરાણનું બજાર છે, જ્યારે મૂડી બજાર એ લાંબા ગાળાના ધિરાણનું બજાર છે. નાણાં બજાર અને મૂડી બજાર બંને સંગઠિત વિભાગ અને અસંગઠિત વિભાગો એવા બે ભાગોમાં વહેંચાયેલું છે. પણ મૂડી બજારમાં આ વિભાજન મહત્ત્વનું નથી, કારણ કે અહીં સંગઠિત વિભાગનું કાર્ય નજીવું છે. મૂડી બજારમાં મહત્ત્વનું વિભાગીકરણ પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ વચ્ચેનું છે. પ્રાઇમરી માર્કેટમાં નવા શેર્સનું ખરીદ વેચાણ થાય છે, જ્યારે સેકન્ડરી માર્કેટમાં ચાલુ કંપનીના હયાત શેર્સનું ખરીદ વેચાણ થાય છે. ત્યારબાદ નાણાકીય સાધનો એટલે ચોક્કસ મુદ્દલ રકમ ચોક્કસ મુદતમાં પરત કરવાની અને આ દરમિયાન વ્યાજ કે ડિવિડન્ડ નિયમિત રીતે આપવાની બાંહેધરી દર્શાવતો દસ્તાવેજ. ધિરાણ આપનાર માટે આ સાધન અસ્ક્યામત છે, કેમ કે તે એના માટે આવકનો સ્ત્રોત છે. ધિરાણ લેનાર માટે આ સાધન જવાબદારી છે, કારણ કે તે એના માટે વ્યાજ અને મુદ્દલની ચૂકવણીનો બોજ ઊભો કરે છે. નાણાકીય સંસ્થાઓ નાણાકીય બજારોમાં નાણાકીય સાધનોની મદદથી લોકોની બચતોને ગતિશીલ બનાવે છે. નાણાકીય સાધનોનું બે વર્ગોમાં વિભાજન કરવામાં આવે છે, નાણાં બજારના સાધનો અને મૂડી બજારના સાધનો. તો આજે આ ચર્ચા અહીં અટકાઈએ છીએ. આના અનુસંધાનમાં આગળના ટોપિકની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. થેન્ક યુ.